ગૌરી વ્રત કે પછી જયા પાર્વતી વ્રત માટે આજે આપણે બનાવીશું ફરાળી એટલે કે મીઠા વગરના ચેવડાની રેસિપી। તો ફરાળી ચેવડો બનાવીશું, બટેટાનો બનાવીશું। જે લોકો બટેટા ન ખાતા હોય એ લોકો ગાજર અથવા કેળાનો યુઝ કરી શકે છે આ ચેવડો બનાવવા માટે। તો તમે કેળાનો પણ ચેવડો બનાવી શકો છો, એકદમ ટેસ્ટી એવું લાગે છે। ઘણા લોકો જયા પાર્વતીના વ્રતમાં બટેટા નથી ખાતા હોતા, અમારે અહીં ખવાય છે એટલે મેં યુઝમાં લીધા છે। ઘણા લોકોના કમેન્ટ આવ્યા હતા કે બટેટું ન ખવાય, તો એ લોકો ગાજરનો ઉપયોગ કરીને આ ચેવડો ઘરે બનાવી શકે છે, જેનામાં આપણે મીઠાનો યુઝ નહીં કરીએ તો પણ આ જે ટેસ્ટી ચેવડો છે એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ અહીં મેં બટેટા લઈ લીધા છે, 4 નંગ જેટલા બટેટા લઈ તેની છાલ કાઢી લીધી છે। ત્યાર પછી આપણે અહીં ખમણી લઈ લેવાની છે, અને જો તમને ખમણી ન લેવી હોય તો આ નીચેની સાઈડમાં કાણા દેખાય છે ને એનામાં તમને ક્રશ કરી લેવાના। આ હું તમને બજારમાં મળે એ ટાઈપના ચેવડાની ખમણી કરીને બતાવીશ, અને જો તમને ખમણીથી કરવું હોય તો અહીં તમે જોઈ રહ્યા છો કે આ ખમણીની એક્ઝેક્ટ નીચેવાળા જે ડોટ ડોટ છે ને એનામાંથી તમે ડાયરેક્ટલી તેની ખમણી કરી શકો છો। પણ આજે હું તમને આ ટાઈપની અલગ રીતે બજારમાં મળે તેવી બટેટાની ખમણી કરીને બતાવીશ। તો તેના માટે મેં અહીં જે આપણે બટેટાની વેફર કરીએ ને તેની ખમણી લઈ લીધી છે, અને તેનામાંથી જાડી અથવા તો ઝીણી સ્લાઇસ કાઢી લેવાની છે। બહુ જાડી તેને નથી કાઢવાની, કારણ કે ચેવડો જો થોડો જાડો હશે ને તો તળવામાં તે કાચો રહી જશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય। તો અહીં મેં બધી જ વેફર પાડી લીધી છે। હવે આ બધી જ વેફરને આપણે આ રીતે ભેગી કરી લેવાની છે। ત્યાર પછી ચાકુ લઈ લેવાનું છે, અને ચાકુની મદદથી આપણે તેની સ્લાઇસો કરવાની છે। તો એકદમ ઝીણી ઝીણી સ્લાઇસ કરવાની છે, બિલકુલ તેને જાડી નથી કરવાની। જો જાડી કરશો તો આ જે સ્લાઇસ છે એ પ્રોપર તેલમાં તળાશે નહીં, બહુ વાર લાગશે તેને તળતા, એટલા માટે એકદમ ઝીણી ઝીણી આપણે તેની લાંબી લાંબી સ્લાઇસો કરવાની છે। તો તમે બજારમાં જોતા હશો કે એકદમ સરસ એવી લાંબી લાંબી સ્લાઇસવાળો ચેવડો મળતો હોય છે, તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો। બજારવાળા પાસે તો અલગથી સ્પેશિયલ તેમની ખમણી હોય એનામાંથી જ તે કરતા હોય છે। જો તમારા લોકો પાસે આવી મોટી ખમણી ન હોય તો તમે બટેટાના ચીરિયા કરી આ રીતના બટેટાની ઝીણી વેફર કરી અને ત્યાર પછી તેને આ ટાઈપની ભેગી કરી અને ચાકુથી તેને તમે કટ કરી શકો છો, એટલે સરસ એવી ખમણી રેડી થઈ જશે। તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ ઝીણી ઝીણી છે, બિલકુલ તે જાડી નથી। તો તેને આપણે પાણીમાં એડ કરી દઈશું, અને બટેટાને પણ તમે જેવા ખમણી લો ને એટલે પાણીમાં એડ કરી દેવાના, નહીંતર તે લાલ પડી જશે। હવે બધી જ ખમણી હું આજે આ રીતના જ રેડી કરીશ। તમારા પાસે ટાઈમ બહુ ઓછું હોય તો તમે ડાયરેક્ટલી જે ઝીણા કાણાવાળી ખમણી આવે એનો ઉપયોગ કરી શકો છો। હવે અહીં મેં બધી જ લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે, તેને 3 થી 4 પાણીથી ધોઈ લીધું છે, કારણ કે આપણે નોર્મલી બટેટા વાપર્યા છે તેનામાં સ્ટાર્ચનો ભાગ વધારે હોય છે, અને જો તમને લાલ બટેટાથી આ ચેવડો બનાવવો હોય ને તો એકદમ પરફેક્ટ એવો બનશે। આ આપણે ઘરમાં જે વાપરીએ તે નોર્મલ બટેટા લીધા છે, તો તેનો ચેવડો થોડો ડાર્કનેસવાળો થાય છે, અને જો તમે લાલ બટેટા લેશો તો એનો જે ચેવડો છે એકદમ સફેદ એવો બનશે। તો આગળ હું તમને વિડીયોમાં જણાવીશ કે કઈ ટાઈપનો ચેવડો બનીને રેડી થશે। હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે મેં નેપકિન લઈ લીધું છે, 3 થી 4 પાણીથી બટેટાની કાતરીને ધોઈ અને તેને થોડી વાર માટે નિતારવા માટે ચાળણીમાં મૂકી દીધી હતી। પાણી એક્સ્ટ્રા નીતળી ગયું એટલે મેં અહીં કોટનનું કપડું લઈ લીધું છે, નેપકિન લઈ લીધું છે, તેની મદદથી આપણે આ બધી સ્લાઇસને લૂઈ લઈશું, એટલે કે એકદમ સાફ કરી લઈશું, તેનામાં પાણી ન રહેવું જોઈએ। અને એક ટ્રીક તમને આપું ફ્રેન્ડ્સ, તમે જે વોશિંગ મશીન હોય એનામાં આપણે કપડાં ડ્રાય કરીએ ને એનામાં તમે તેને નાખી દેશો ને તો એકદમ સરસ એવું બધું જ પાણી આ ખમણીમાંથી નીકળી જશે, પણ કપડામાં વીંટીને પછી ઉમેરજો। હવે અહીં ચેવડો તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। ચાલો આપણે પ્લાન્ટમાંથી થોડા લીમડાના પત્તા લઈ લઈએ, જેથી કરીને આ ચેવડો એકદમ ટેસ્ટી એવો લાગે। તો 3 થી 4 કડી લીમડાની લઈ લીધી છે। હવે તેલ નોર્મલી ગરમ થયું છે તો એનામાં આપણે 1 વાટકી જેટલા
શીંગના દાણા ઉમેરી દઈશું, એટલે કે મગફળી ઉમેરી દઈશું. અને ચેવડો તળવા માટે પણ મેં મગફળીનું તેલ લીધું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મગફળીને પ્રોપર રીતે તળવાની છે, જ્યાં સુધી કે તેના દાણા જે છે એ તેલમાં ફૂટે નહીં, તેનો તતડ અવાજ ન આવે ત્યાં સુધી તેને બહાર નથી કાઢવાની. અને તેનો કલર પણ બહુ ડાર્ક નથી કરી મૂકવાનો. અહીં તમે જોઈ રહ્યા છો કે આ દાણા જે છે એ ફૂટી ગયા છે. તો હવે હું તેને બહાર કાઢી લઈશ. અને જે વાસણમાં તમે ચેવડાને મિક્સ કરવાના હો ને એ જ વાસણમાં આપણે શિંગદાણા કાઢી લેવાના છે, કારણ કે શિંગદાણામાંથી થોડું તેલ છૂટું પડશે એટલે એ જ વાસણમાં તેલ ભેગું થાય. હવે આપણે લીમડાને તળી લેશું. તો દાળખી સમેત મેં અહીં લીમડો તેલમાં ઉમેરી દીધો છે. હવે આ લીમડાને આપણે એકદમ ક્રિસ્પી કરવાનો છે, જેથી કરીને આપણે ચેવડો ખાઈએ ને તો સાથે લીમડો ખાવામાં આવે એટલે ખૂબ જ મજા પડી જાય. તો અહીં આપણે તેને એકદમ ક્રિસ્પી કરી લીધો છે, તેને બહાર કાઢી લેશું. અને હવે આપણે બટેટાની કાતરીને તળી લેશું. તો અહીં મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે. હાઈ ફ્લેમ ઉપર આપણે આ કતરીને એડ કરી દેવાની છે. હવે ફ્રેન્ડ્સ, એક ટિપ્સ હું તમને બીજી આપીશ કે જ્યારે તમે ચેવડો તળવા માટે તેલ લો ને તો કડાઈઓ જેટલો હોય ને એનાથી થોડું ઓછું તેલ લેજો, જેટલું કે આ કડાઈયામાં મેં નાખ્યું છે. કારણ કે આપણે આ ટાઈપના ઇન્સ્ટન્ટ ચેવડા અને ઇન્સ્ટન્ટ વેફર બનાવતા હોઈએ ને એટલે તેનામાં થોડું ઘણું પણ પાણીનો ભાગ રહી જ જાય છે. એટલા માટે તેના બબલ્સ થઈને બહાર આવશે તો તમારું જે ગેસ છે એ બગડશે અને બળવાના પણ ચાન્સીસ હોય છે. એટલે તેલ ઓછું જ લેવાનું ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં કેટલું તેલ લીધું છે, બસ આપણે એ પ્રમાણે જ તેલ લઈ લેવાનું છે. હવે હાઈ ફ્લેમ ઉપર આપણે આ કાતરીને તળવાની છે. કાતરી જેવી જ તળાઈ જશે ને એટલે બધી જ તે ઉપર આવી જશે અને થોડી ક્રિસ્પી થાય ત્યારે જ તેને બહાર કાઢજો. વચ્ચે વચ્ચે મેં ગેસની ફ્લેમને ધીમી કરી દીધી છે, કારણ કે આ જે મેં ખમણી તળી છે ને એકદમ લાઇટ તળી છે. અને હું તમને ડાર્ક તળીને પણ બતાવીશ, કારણ કે આપણે બટેટા નોર્મલી ઘરમાં જે યુઝ કરીએ એ જ લીધા છે, એટલે આ બટેટા થોડા ડાર્ક પડવાના જ છે. જો શક્ય હોય અને લાલ બટેટા તમને બજારમાં મળતા હોય માર્કેટમાં તો તમે તેનો ચેવડો બનાવજો, એટલે એકદમ સફેદ એવો બનશે. હવે બીજો બેચ પણ મેં તળવા માટે મૂકી દીધું છે. એકદમ હાઈ ફ્લેમ ઉપર બીજો બેચ ઉમેરી દીધો છે. ત્યાર પછી તેને ધીમું કરી મૂક્યું હતું અને ધીમા તાપ ઉપર મેં આ ટાઈપનો ક્રિસ્પી થાય ને ચેવડો એટલે તેને બહાર કાઢ્યું છે. હવે આપણે ફ્રેન્ડ્સ બદામ પણ તળી લઈશું. સાથે સાથે તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એ તમે ચેવડામાં ઉમેરી શકો છો. અહીં તમે કાજુ અથવા પિસ્તા અને કિશમિશ પણ ચેવડામાં ઉમેરી શકો છો. તો અહીં બદામને આપણે તળી લીધી છે. સાથે તીખા લીલા 2 મરચાં લઈ લીધા છે, જેને મેં એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે. તેને પણ આપણે આ રીતના તળી લઈશું. તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મરચાં તળીને ઉપર આવી ગયા છે, તો તેને પણ બહાર કાઢી લઈશું. અને અહીં આપણે દાળખીમાંથી લીમડાને અલગ કરી લઈશું અને દાળખીનો જે ભાગ છે તેને આપણે કાઢી લઈશું. લીમડો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તમને મસળીને એડ કરવો હોય તો હાથની મદદથી મસળી લેવાનું. અહીં તમે વોઇસ સાંભળી શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો ક્રિસ્પી બધો તળાઈને રેડી થયો છે. હું તમને અહીં તોડીને પણ બતાવીશ. તો ફ્રેન્ડ્સ, તમે તેનો નોઈઝ સાંભળી જ લીધો છે કેટલો ક્રિસ્પી થયો છે. તો આટલું જ ક્રિસ્પી થાય ને એટલે આપણે તેને બહાર કાઢવાનું છે અને સ્લાઇસ એકદમ પાતળી કરવાની છે, જેથી બધું જ સરસ એવું ક્રિસ્પી તળાઈ જશે. હવે આપણે મસાલામાં એક જ મસાલો વાપરીશું, જે છે મરીનો પાવડર. અહીં તમે લાલ મરચું વાપરી શકો છો જો તમે ખાતા હો તો. ઘણા લોકો ઉપવાસમાં લાલ મરચું પણ નથી ખાતા, એટલે આજે મેં યુઝ નથી કર્યું. અમારે અહીં ખવાય છે, તમારે ત્યાંથી મને કમેન્ટ આવતા હોય છે, એટલે આજે મેં અહીં નથી ઉમેર્યો. એના વગર જ આપણે તીખો ચેવડો બનાવીશું, કારણ કે તીખા લીલા મરચાં મેં વાપર્યા છે. તો ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં મેં બદામ અને લીલા મરચાં એડ કરી દીધા છે અને ખાંડનું બુરું એડ કર્યું છે. બુરું ખાંડ અથવા તો પીસેલી ખાંડ તમે અહીં એડ કરી શકો છો ચેવડામાં. અને ખટાશ જોઈતી હોય તમને તો થોડા લીંબુના ફૂલ ઉમેરી દેવાના. મેં અહીં નથી ઉમેર્યા. તમે
જયા પાર્વતી અને મોળાકત રાખો છો તો થોડા લીંબુના ફૂલ જરૂરથી ઉમેરજો, જેથી કરીને ખાટો મીઠો ટેસ્ટ આવશે ને એટલે આ ચેવડામાં તમને મીઠાની બિલકુલ ખબર નહીં પડે, એવું લાગશે જ નહીં કે આનામાં મીઠું નથી ઉમેરેલું. એકદમ ટેસ્ટી એવો આ ચેવડો ચટપટો લાગશે. મીઠાશ તો ઓલરેડી છે, થોડી ખટાશ ઉમેરશો ને એટલે ચેવડો એકદમ ટેસ્ટી એવો લાગશે. તો બધું જ હાથની મદદથી મિક્સ કરી લીધું છે. હવે તેને આપણે સર્વ કરી દઈશું. કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તેને ભરીને તમે 1 વીક 2 વીક સુધી તેને સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજની મહેનત જરાય પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આવજો.